ઉપલેટા નગરપાલિકા દ્વારા શહેરમાં થયેલા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે, ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, જેમાં ટેન્ડર વગર જ કેટલાક કામોના બિલો પાસ કર્યા હોવાની રજૂઆત થઈ છે. કૃષ્ણકાંત જોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ચોમાસાને કારણે કપચી અને કાંકરી નાખવાનો નગરપાલિકાએ નિર્ણય કર્યા બાદ આ કાંકરી કપચી રેતી જે પડેલી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયાની અમારી પાસે સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે સૌ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ ન ચૂકવવા માટેની માગણી કરી છે. દેખીતી રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ઉપલેટા શહેરમાં 80 લાખથી 1 કરોડ રૂપિયાની કાંકરી કપચી નાખવાના બિલો રજૂ થનાર છે. આ બિલો જે રજૂ થનાર છે ટોટલી ગેરકાયદેસર છે. આજની તારીખે પણ નખાઈ ગયા અને 1 મહિનો થવા છતાં પણ ક્યાંય એનું મેજરમેન્ટ બુકમાં કોઈ જાતની માપણી કે નોંધણી થયેલ નથી. ગેરકાયદેસર નોંધણી બુક લખાય એવી પણ અમને શંકા છે. આ ઉપરાંત જે કપચીને કાંકરી નખાણી છે તે અમુક ખાનગી સ્ત્રોતોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ નખાણેલું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ નગરપાલિકામાં રજૂ થાય એવી શક્યતા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કર્યા વગર એક પણ પૈસાનું બિલ ન ચૂકવાય તો નગરપાલિકાને મોટું ભારણ ન પડે એવો પ્રયત્નો અમે કર્યા છે. નગરપાલિકા આજની તારીખે પણ સ્વભંડોળમાં કોઈ પૈસો નથી છતાં 1 કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સ્વભંડોળના બિલો ઉધારી અને કરે એવી શક્યતા હોય. સ્વભંડોળમાંથી પણ આ રકમ ન ચૂકવવા માટે અમે ચીફ ઓફિસર પાસે માગણી કરી છે. એટલું જ નહીં પણ જો ચૂકવવા માટે બોર્ડ દબાણ કરે તો નિયામકશ્રીની મંજૂરી વગર કોઈ પણ જાતનું ચૂકવણું ન કરવું એવી પણ અમે માગણી કરેલી છે.